પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયનું 10મા વચનના એક એક શબ્દો બહુ જ ગજબના અને આશીર્વાદિત છે. આજે જે શબ્દ કે કલમ છે એમાં કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. પ્રભુની સાક્ષી આપણે આપીએ છીએ એ પ્રબોધનો આત્મા છે, એટલે કે પ્રબોધવાણી છે. જે વ્યક્તિ ઈસુની સાક્ષી, ઈસુના જીવનની વાત કરે છે એ પ્રબોધવાણી કરે છે એવો અર્થ. એટલા માટે પ્રભુના સેવકને સમજાવતા દેવદૂતોએ કહ્યું કે ઈસુ વિશેની સાક્ષી એ પ્રબોધનો આત્મા છે. અને પ્રબોધકો દ્વારા જૂના કરારમાં પણ નવા કરારમાં પણ ભવિષ્યવાણીઓ થઈ, પણ ઈશ્વરના આત્માથી પ્રબોધકો પણ ઈસુની સાક્ષી આપે છે. અને એટલે આજે આપણે જોવા માંગીએ છીએ કે ઈસુ વિશેની સાક્ષી એ પ્રબોધનો આત્મા શું છે. અને એટલે 1 કોરિન્થી 12:3 મુજબ સંત પાઉલ એનો ખુલાસો આપતા શું કહે છે કે ઈસુ પ્રભુ છે એમ જે કોઈ માણસ કબૂલ કરે છે એ પવિત્ર આત્માની પ્રેરણા વગર શક્ય નથી. પવિત્ર આત્મા દોરવણી આપે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એમ કબૂલ. એટલે કે ઈસુ વિશેની સાક્ષી એ પ્રબોધનો આત્મા ત્યાં કામ કરે છે. અને એટલે પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ માણસ ઈસુનો પ્રબોધ કરી શકે નહીં, અથવા તો પ્રભુ ઈસુ છે એવું કબૂલ કરી શકે નહીં. એટલે પહેલી વાત તો પ્રબોધનો આત્મા એ સાક્ષી એ પવિત્ર આત્મા વગર શક્ય નથી. અને પવિત્ર આત્માની દોરવણીથી જ પ્રબોધકો પ્રભુની વાત પ્રગટ કરે છે. એટલે કે પ્રબોધનો આત્મા એ ઈસુનો આત્મા છે. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 7મું વચન, ત્યાં શું લખ્યું છે? તેઓએ મુસિયાની સરહદ સુધી આવી પહોંચ્યા, બિથુન્યા જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. પ્રભુના આત્માએ એમને અટકાવ્યા અને જવા દીધા નહીં. એટલે પ્રભુનો આત્મા દોરવણી આપનાર આત્મા છે, દોરે છે. એ પ્રબોધવાણી કરાવે છે, પ્રબોધ કરાવે છે, ઈસુ વિશેની સાક્ષી આપે છે, પણ એના લોકોને એ પ્રભુનો આત્મા દોરે છે, અટકાવે છે. બીજું વચન, પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય 26મું વચન, ઈસુ વિશેની સાક્ષી આપવી તે તો આત્માનું કામ છે, પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળી આવે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે તે મારા સંબંધી સાક્ષી આપશે. ઈશ્વરનો આત્મા, પ્રભુનો આત્મા, ઈસુ વિશેની સાક્ષી એ ઈસુના આત્માનું કામ છે. અને એટલે અહીંયા એ પણ એમ કહે છે કે તે સાક્ષી આપશે. એટલે ઈસુ વિશેની સાક્ષી એ પ્રબોધનો આત્મા છે. પ્રેરિતોના કૃત્યો 14 અને 17, દરેક જમાનામાં ઈશ્વર પોતા વિશે સાક્ષી આપ્યા વગર રહેતા નથી. આ પ્રબોધનો આત્મા જૂના કરારમાં દોરતો હતો પ્રબોધકોને, સેવકોને, નવા કરારમાં દોરતો હતો, અને આજની યુગની મંડળીમાં પણ એ જ આત્મા છે. આત્મા કદી જૂનો કે મરી પરવારતો નથી. એ જ આત્મા, ઈસુ વિશેની સાક્ષી, પ્રબોધનો આત્મા, એ જ પ્રબોધનો આત્મા આજે તમને મને પણ દોરી રહ્યો છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અને અદ્ભુત વચનને માટે આભાર. ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. એ આત્મામાં પ્રભુ અમે, અમારી મંડળી, અમારા લોકો સતત સાક્ષી આપનાર બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.